નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના સંબંધ સંખ્યામાં બંધ કેસ સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે। ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નવા વેરિયન્ટને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના તમામ કેસોનું જીનોમ સિક્વેન્સિંગ કરાઈ રહ્યું છે। તેમણે આ અંગે જણાવ્યું કે 4000 કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વેન્સિંગની તપાસ કરવામાં આવે છે। એટલું જ નહીં, નવા વેરિયન્ટના 36માંથી 22 દર્દીઓ સાજા થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઋષિકેશ પટેલે જણાવ્યું કે 14 કેસ આઇસોલેશનમાં છે, જે દેશને અને A1 કેસોમાં સૌથી વધુ ગુજરાતમાં સામે આવ્યા છે। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે। અમદાવાદમાં નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું હતું। જી હા મિત્રો, જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત થતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેઓનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।